જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા કિશ્તવાડમાં 26 ઘરો પર આતંક વિરોધી વિશાળ ઓપરેશન. જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા 26 ઘરોમાં છાપેમારી કરવામાં આવી. પોલીસની આ વિશાળ કામગીરીમાં મુખ્યત્વે પાકિસ્તાન અને પાકિસ્તાન અવધિ કાશ્મીરમાંથી ચાલતા આતંકવાદી નેટવર્કના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા. છાપેમારી દરમિયાન પોલીસે જે ઘરો પર હાથ ધરી છે તે આતંકવાદી માળખાને ખંડિત કરવાની ઝાંખી છે. અજમાવવામાં આવેલા સ્થળોમાં સૌથી વધુ ચર્ચામાં આવેલ ઘર હિજબુલ મુજાહિદ્દીનના આતંકવાદી મોહમ્મદ અમીન ભટ્ટ જહાંગીર સારૂરીનું છે, જેને 1990ના દાયકાથી આતંકવાદના કાર્યોમાં સંડોવણી હતી. પોલીસે આવા ઘરોમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ, દસ્તાવેજો અને અન્ય પુરાવાઓની તપાસ કરી, જેના આધારે નાના મોટા આતંકવાદી સમર્થકોની ઓળખ અને આતંકવાદની નાણાકીય લોજિસ્ટિક સહાય બાબતે એકત્ર માહિતી મેળવી શકાય છે. આ ઓપરેશન પહેલા દોડા જિલ્લા ખાતે પણ 15 સ્થળોએ છાપેમારી હાથ ધરવામાં આવી હતી, જેના પછી કિશ્તવાડમાં વિશાળ ઝુમઝાર કાર્યવાહી શરૂ થઈ. પોલીસના ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વ હેઠળ આપઘાતીએ આતંકવાદીઓ સહિત તેમના સહયોગીઓ પર એકસાથે પ્રહાર કર્યો હતો, જેથી સ્થાનિક અને સીમાવર્તી શૂટરો દ્વારા ચાલતા આતંકવાદી પ્રવૃત્તિને અટકાવી શકાય. પોલીસ જણાવે છે કે આતંકવાદ સામે ઝીણવટપૂર્વકની વહેતી કામગીરી ચાલુ રહેશે અને કોઈપણ વ્યક્તિ અપરાધિક પ્રવૃત્તિઓમાં સંડોવાઈ જોવા મળ્યા તો તેની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. આ ઓપરેશન દ્વારા આતંકવાદી માળખું, ઓવરગ્રાઉન્ડ વર્ક્સ તથા તમામ પ્રકારની સદગત ચેઇન તોડી નાખવાની ભૂમિકા પોલીસે નિભાવી છે.